રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે નગરપાલિકા સદસ્યએ રાજીનામું ધરી દીધું, પણ આ રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. ધોરાજી નગરપાલિકા તંત્ર હરહંમેશ વિવાદમાં જોવા મળે છે, જ્યારે રાજકીય ગરમાવો પણ જોવા મળે છે. ધોરાજી નંગ વોર્ડ નંબર 9 એવા પિયુષભાઈ જયંતિભાઈ ચાવડિયાએ આજે ધોરાજી નગરપાલિકા કચેરી પોતાનું રાજીનામું આપ્યાની કોપી ઇન્વર્ટ કરવામાં આવ્યું છે, જેમાં રાજીનામુંમાં મુખ્ય પોતાના કામો થતા નથી અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ અને નગરપાલિકા કર્મચારીઓ ગણકારતા નથી જેવા આક્ષેપો કર્યા હતા. પણ આ બાબતે સત્તાવાર જાહેરાત કોઈ પણ પ્રકારની કરવામાં આવી નથી. આ રાજીનામું આપ્યાની તેની નકલ અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. હાલ આ રાજીનામાનું આપ્યાના સમાચાર વિશે ધોરાજીમાં રાજકીય ગરમાવો જોવા મળેલ છે અને આ બાબતે ભાજપ સદસ્ય અને ધોરાજી ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર હોય તેવું વાતાવરણ જોવા મળે છે. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, DG ન્યૂઝ, ધોરાજી.